રોકાય નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં. અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું, પીડાઓ વેઠશું. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે, મનોબળ આપે, અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ, સહન કરી શકીએ, જીરવી શકીએ. નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે. અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જોતું, અમારે બળ જોઈએ છે બાંધવા માટે, અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે. અને હું આજના દિવસે ગુજરાતભરના સૌ ખેડૂતો, સૌ આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના માં હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કડદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કડદાઓ? કમસે કમ એટલું તો શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો, એને કાઢો 2027માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે